એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ નહીં, હું તો એમ કહું નડો નહીં તો ભક્તિ થઈ જાય, એટલું જો થાય ને તો ઘણું છે. એટલા માટે જેઠીરામ બાપુ એક વાણીમાં એવું કહે છે, જો સદગુરુની જો બાપુ કૃપા થાય ને તો જ આ બધું સમજાય એવું છે, બાકી ના કે ભજન સમજાયું છે જ નહીં. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, તો રાવણ ને વાલીને બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા, પણ આપણને સમજણ નથી. બાકી ખોટું તો આ દુનિયા નો હાલવા દેતી છે. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી માં. વાહનો તોડી નાખે કો હોય આવું? સદગુરુની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય, ન મળી હોય પેલા હું જન્મ્યો, પછી મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? હું કહું છું હોય. તમને ન ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા, મને શું ખબર પડે? એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મની આખી દુનિયા જે બોલાવે છે, સનાતન એટલે શું, અલખ એટલે શું, અગમ એટલે શું? જય માતા. આ શબ્દની જ્યાં સુધી તમે ખોજ ના કરો ને ત્યાં સુધી આની ખબર જ ન પડે ને. એ બાપુ સદગુરુ મહારાજની માથે મેર હોય અને તમારી જો એવી માગણી હોય તો જ બાપુ આ તમને મળે, બાકી જય ભગવાન કાંઈ મળે નહીં. અલગ કોને કહેવાય? અલગ જે લખી ન હોય એને અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. તો અલગ અલગ આપણે આ નામ તો બધા બોલે છે, અલગ અલગ અલગ, તો અલગ કોને કહેવાય? મારું નામ અનુસિંહ છે, આંગળી મૂકીને બતાવો ક્યાં છે? આ બોલ્યા જેવું જ નથી રામ. જો બોલાય ને તો લખાય, અને લખાય ને તો દેખાય, ને દેખાય ને તો વંચાય. આ વસ્તુ આખી અટપટી છે. એ સદગુરુ ભાઈ તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે, પેલા પાત્રતા કેળવવી પડે. બાબુ મારે ઘરે કામ છે ને મારે નહીં મેળ પડે ને મારે આમ નહીં થાય તેમ નથી, એનું કામ નથી. એક માણા તેલનો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા? કે 2000. હવે ડબ્બાના 2000 છે, તેલના તેલ કાઢી લ્યો, ડબ્બાનું શું આવે? 20 રૂપિયા જ આવે. પણ જો ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ ડબ્બા વગર તેલ રે નહીં. ડબ્બો હોય ને તો તેલ રે. તેલ ભલે કિંમતી હોય, એમાં દેહની કિંમત કાંઈ નથી, પણ દેહ વગર ભજન ન થાય, ખોટી વાત છે. અને તેલ ગમે એનું હોય ને, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ તેલ ઉપર ન લખાય, લખવું પડે ડબ્બા ઉપર. અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની કોઈ કિંમત ન રહે. એની બાપુ એની માથે લખાતું નથી, એને અલખ કહેવાય. સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે. આમાં મગજમાં ઉતરે કાંઈ? સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. સંતો કહે છે કે ઈશ્વર આપણામાં છે, પણ આમ શરીરના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર આમાં આ કાપીને મારું શરીર કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને. છે 100%, 101% છે, પણ કેવી રીતે ગોતો? આમાં કાપો એટલે કાંઈ છે જ નહીં. આની માટે સદગુરુની શાન જોવે. સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપી કે લખવું હોય તો લખી લેજો. આ જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુ એ જ આપ્યું છે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ જાલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈએ ન ઓળખતું હોય. જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે, આમ આમ માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા ભાઈઓ. દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય, ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય, કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય,
કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને ને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને ને મને આપતો હોય છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકે ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભુદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલામણ. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું. એમ નથી બાપુ, છેક સુધી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે, એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને, પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને કે મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી, પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ, હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય છાતી ઉપર હાથ રાખીને હુતા હતા, હવે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો મારે ન હોય તો કે અમારી પાસે ક્યાં કઈ છે, અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાવ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવ, આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ, તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને, એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે, માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી, ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય. સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂનું ગાતી હોય આમ હું તો ક્યારેક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હે ને કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પડ્યો હોય ઢાળિયામાં, એ નથી દેખાતો. બોલો, ઠેઠ ગોકુળ સુધી દેખાય. આમ બધું ઊંચું જ હાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો, બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો.